Yuhukashan! મારું નામ કૌશલ મહેતા છે. આઈ એમ વન ઓફ ધ ફાઉન્ડર્સ ઓફ મોટિફ. મારી ફિટનેસ જર્ની તો છેલ્લા 30 વર્ષથી ચાલે છે. મારી ફર્સ્ટ રન સેન ફ્રાન્સિસ્કોમાં 1995માં 12 માઇલ એટલે 1 માઇલ લેસ દેન હાફ મેરેથોન સેન ફ્રાન્સિસ્કો બે ટુ બ્રેકર નામની રેસમાં થયો. અને ત્યારથી મારી રનિંગ જર્ની ઓવર ધ લાસ્ટ 25-30 યર્સ મેં લગભગ 30થી 35 મેરેથોન વર્લ્ડ વાઇડ હું દોડ્યો છું. જુદા જુદા ભાગમાં સેન ફ્રાન્સિસ્કો, હ્યુસ્ટન, એથેન્સ, ગ્રીસ, બોમ્બે, હૈદરાબાદ, અમદાવાદ, દિલ્હી, એટલે અરાઉન્ડ ધ વર્લ્ડ. અને પછી એનું લોજિકલ ઇવોલ્યુશન આગળ મને પ્રેરણા થઈ કે જો આ રન કરતા હોઈએ તો એનાથી વધારે આગળ સ્વિમિંગ પ્લસ સાયકલિંગ પ્લસ રનિંગ એવો એક ટ્રાયથલોનનો એટેમ્પ્ટ કરીએ. તો મેં એક નાના ડિસ્ટન્સવાળી ડિસેમ્બર 23માં ઓલિમ્પિક ડિસ્ટન્સ ટ્રાયથલોન કરી. અને ત્યારથી પછી મને કોન્ફિડન્સ આવ્યો, ઇન્સ્પિરેશન થયું કે હું આયર્નમેન 70.3 જે 113 કિલોમીટરની રેસ છે એમાં મેં ડિસેમ્બર 1 2024માં ભાગ લીધો. એ રેસમાં 1.9 કિલોમીટર્સ એટલે ઓપન ઓશન સ્વિમિંગ એનાથી શરૂઆત થાય, પછી 90 કિલોમીટર સાયકલિંગ અને ત્યારબાદ 21 કિલોમીટર રનિંગ. આ બધી જ વસ્તુ બેક ટુ બેક કરવાની અને 8.5 કલાકમાં એનો કટ ઓફ હોય. તો આપણા જેવા માણસ જે ગુજરાતમાં જન્મ્યા હોય એને ઓપન ઓશનનો કોઈ અનુભવ જ નથી, કારણ કે આપણી પાસે નજીકમાં અમદાવાદમાં કોઈ ઓપન વોટર બોડી નથી. એટલે આ સ્વિમિંગ પુલમાં 1.9 કિલોમીટર્સ તરાય નહીં, દરિયામાં જ કરવું પડે. એટલે એના માટે થઈ અને ધીમે ધીમે પ્રેક્ટિસ ચાલુ કરી. સ્વિમિંગ ફોર્મલી શીખ્યા. દુનિયાના અગેન મેરીલેન્ડમાં છે, સેન્ડિયાગોમાં છે, દરિયામાં સ્વિમિંગ કરવાની થોડી પ્રેક્ટિસ કરી. અને સાયકલિંગ તો હું વર્ષોથી કરતો હતો જ. મેં ટૂર ઓફ નીલગિરીઝમાં 750 કિલોમીટર 7 દિવસમાં કર્યું હતું. એટલે એ મારી સ્ટ્રેન્થ હતી. પણ ઇન્ટેન્સ 6 મંથ્સ 5.5 મંથ્સનું મારું ટ્રેનિંગ ડ્યુરેશન હતું, જેમાં મેં 350 કલાકની ટ્રેનિંગ કરી, ઇન્ક્લુડિંગ યોગા, સ્ટ્રેન્થ ટ્રેનિંગ. અને એ 350 કલાક એટલે 8 કલાક 8.5 કલાકના ઇવેન્ટના 45 ગણા સમય ટ્રેનિંગમાં કર્યો. એ ટ્રેનિંગમાં 3500 કિલોમીટર મેં કવર કર્યું અને આ ઇવેન્ટ હતો 113 કિલોમીટરનો. એટલે એવી લગભગ 30 ગણું અંતર જે મારે કરવાનું હતું એ મેં ટ્રેનિંગમાં કર્યું. મારું 1.9 કિલોમીટર્સ એટલે 2 કિલોમીટર જેવું સ્વિમિંગમાં મેં 85 કિલોમીટર સ્વિમિંગની તૈયારી કરી. એટલે પુષ્કળ તૈયારી કરી. ઇન્ટેન્સ સ્કેડ્યુલ ઓફ ટ્રેનિંગ, ઇન્ટરવલ ટ્રેનિંગ, રનિંગ પછી સાયકલિંગ, સાયકલિંગ પછી રનિંગ, એટલે એને બ્રિક ટ્રેનિંગ કહેવાય. અને બહુ જ અગત્યની ન્યુટ્રિશન, કે તમે ટ્રેનિંગમાં 5000 કેલરીઝ બાળો તો એની સામે અંદર ખાવાનું, ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક્સ, જેલ્સ, ટ્રેનિંગ ગિયર, કયા ગોગલ્સ, કયા કપડાં, એ બધું મેં એક કોચ અમદાવાદના છે ઇંગિત આનંદ, એમની નીચે ગાઈડન્સમાં આ બધું જ કર્યું. અને એન્ડ ઓફ ધ ડે આઈ વોઝ રેડી ટુ પાર્ટિસિપેટ ઇન ધ ઇવેન્ટ. પણ ઓવરઓલ વિથ અ સ્માઇલ આઈ કમ્પ્લીટેડ ધ ઇવેન્ટ ઇન 7.5 hours, એટલે 1 hour બિફોર ધ કટ ઓફ. અને આટલી ટ્રેનિંગનો બેનિફિટ એ હતો કે આઈ ફિનિશ્ડ ઇટ સ્ટ્રોંગલી. મને કોઈએ કહ્યું હોય કે બીજા 5 કિલોમીટર દોડી કાઢો તો બી હું દોડી શકત. એટલે ટ્રેનિંગ, મોટિવેશન, ચેલેન્જીસનો સામનો કરવો, દેટ ઇઝ રિયલી ધ સ્ટોરી. આ ઇવેન્ટનું ઇન્સ્પિરેશન જોવા જઈએ તો હું રનિંગ તો કરતો હતો, પણ એઝ યુ એજ, આજે મારી ઉંમર 59 યર્સની થઈ છે. આઈ એમ ધ ઓલ્ડેસ્ટ પર્સન ઇન અમદાવાદ ટુ કમ્પ્લીટ અ મેરેથોન, ટ્રાયથલોન, આયર્નમેન. તો એના માટે બોડીને એકલું રનિંગ કરતાં ક્રોસ ટ્રેનિંગ, એટલે થોડું સ્વિમિંગની એક્સરસાઇઝ થાય, થોડી સાયકલિંગની થાય અને રનિંગની થાય, તો ઇટ ઇઝ અ કમ્પ્લીટ બોડી એક્સરસાઇઝ.
એટલે મને થયું કે એઝ આઈ એજ એકલું રનિંગ તો કેટલી ઉંમર સુધી કરી શકીશ, પણ સ્વિમિંગ એ બધાનું જો કોમ્બિનેશન થાય તો ફિટનેસ ઓવરઓલ ફોર ધ બોડી કેન ગો ઓન ફોર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. દેટ વોઝ ધ ઇન્સ્પિરેશન કે એઝ યુ એજ કંઈક તમે એક્ટિવિટી કરો કે જે યુ કેન કન્ટિન્યુ. આજે 80-90 વર્ષના માણસ બી સ્વિમિંગ કરી શકે. સો દેટ ઇઝ હાઉ આઈ થોટ અબાઉટ ધ હોલ થિંગ. અને પછીથી હું ગોવામાં ઓપન ઓશન સ્વિમિંગ શીખ્યો અને ત્યાંથી એ જર્નીમાં આગળ વધ્યો. આ ઇવેન્ટનો મેઇન ઉદ્દેશ્ય ઇઝ બેલેન્સ્ડ ફિટનેસ. તમે રનિંગ કરો તો એકલા કાફ મસલ્સ ને હેમસ્ટ્રિંગ બર્ન થાય. તમે સાયકલિંગ કરો તો થાઇઝના ને એ મસલ થાય. તમે સ્વિમિંગ, સાયકલિંગ અને રનિંગ કરો તો ધ હોલ બોડી ઇઝ ગેટિંગ ધી એક્સરસાઇઝ. એટલે આનો ઉદ્દેશ્ય, હેતુ એ છે મારા માટે કે મારી પર્સનલ ફિટનેસ જર્નીમાં આઈ કેન હેવ અ કમ્પ્લીટ બોડી એક્સરસાઇઝ. સો દેટ વોઝ ધ ગોલ ઓફ ધ હોલ ઇવેન્ટ. અને અમારે આમાં જ હવે આગળ વધવું છે સો દેટ આઈ કેન કન્ટિન્યુ માય ફિટનેસ જર્ની.